દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે. પાટણની નાગરિક સહકારી બેંકમાં ભરતી મામલે ગોટાળા અને ભ્રષ્ટાચારમાં. પાટણ નાગરિક સહકારી બેંકમાં સ્ટાફ ભરતી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ. પાટણ નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં થયેલી 14 કર્મચારીઓની ભરતીના વિરોધમાં નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર સહિતના સભ્યોએ બેંક ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને બેંકના ચેરમેન, ડિરેક્ટરો તેમજ મેનેજર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ ભરતી રદ કરવા માટે સ્ટે લાવવાની તૈયારી પણ હિતરક્ષક સમિતિના સભ્યોએ બતાવી છે. સાથે જ સોમવારે પાટણના નાગરિકોને સાથે રાખીને બેંક ખાતે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે. બેંકના ડિરેક્ટર મહેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને સમગ્ર ભરતી પ્રક્રિયા કાયદેસર અને પારદર્શક રીતે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. પાટણ નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં ક્લાર્ક સહિતની અલગ અલગ વહીવટી પોસ્ટ માટે ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં એટલે કે મામકાઓ સગા વહાલાઓને લેવામાં આવ્યા છે અને તેઓ આક્ષેપ પાટણ હિત રક્ષક સમિતિના કન્વીનર સહિતના સભ્યોએ કર્યો છે. હિત રક્ષક સમિતિના સભ્યો તેમજ કન્વીનર આજે બેંક ખાતે પહોંચ્યા હતા અને ભરતી રદ કરવા મામલે ભારે હોબાળો મચાવ્યો હતો અને બેંકના ચેરમેન, ડિરેક્ટર અને મેનેજર સામે ગંભીર આક્ષેપો કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલે જણાવ્યું હતું કે બેંકમાં હાલમાં કોઈ પણ પ્રકારની ભરતીની જરૂરિયાત ન હોવા છતાં એક સાથે 14 વ્યક્તિઓને લેવામાં આવે છે. ડિરેક્ટરો અને ચેરમેન પોતાના સગાઓને સાચવવા માટે આ ભરતી પ્રક્રિયા કરી છે, તેનો અમે સખત વિરોધ કર્યો છે. આ ભરતીને ટાંકીને તરત રદ નહીં થાય તો કોર્ટનો આશરો લેવામાં આવશે. સાથે જ પાટણના નગરજનોને સાથે રાખી બેંક ખાતે ધરના પ્રદર્શન પણ કરવામાં આવશે. પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલના તમામ આક્ષેપોને પાયા અને બેબુનિયાદ ગણાવીને ફગાવ્યા હતા. તેઓ જણાવ્યું કે નાગરિક સહકારી બેંક એક આઈટી ક્લાર્ક તેમજ બાર ક્લાર્ક અને પટાવાળાની ભરતી કાયદેસર પ્રક્રિયા મુજબ જ કરવામાં આવી છે. સરકારના અનુબંધ પોર્ટલ પર તેની જાહેરાત કરી આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. લાયકાતવાળા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં લેવામાં આવે છે. 14 પૈકી છેલ્લા 5 વર્ષથી બેંકમાં હંગામી ધોરણે ફરજ બજાવતા 3 કર્મચારીઓ પણ આ ભરતીઓમાં સમાવેશ કરી તેઓને કાયમીના ઓર્ડર આપવામાં આવે છે. નાગરિક સહકારી બેંકમાં અત્યારે હાલ તમામ ટેબલો ફૂલ હોવા છતાં ભરતીની કોઈ જરૂરિયાત ન હોવા છતાં આ ડિરેક્ટરો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ હવે 10 વર્ષ એમને પૂર્ણ થતા અને પૂર્ણ થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે એમને એક્સટેન્શન મળ્યું છે એટલે નીતિ વિષયક વિરુદ્ધ નિર્ણય લઈ અને જતા એમના દીકરા, એમની વહુઓ, ભાણિયા, ભત્રીજા જે બાકી રહી ગયા છે 2 જણા તો એમના કુટુંબના 3 જણા નોકરી કરે, ચોથાને પણ અંદર ઘુસાડી અને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. જિલ્લા કલેક્ટરનો મનાઈ હુકમ, જિલ્લા રજિસ્ટ્રારનો મનાઈ હુકમ, આરબીઆઈમાં મેં અરજી કરી, તેમ છતાં 11 તારીખે ભરતીનો ઇન્ટરવ્યૂ હતું અને 10 તારીખે એમને સાંજે ભરતીના લેટર આપીને એમને અત્યારે હાજર કરી દેવામાં આવે છે. બીજું કે અત્યારે એના કારણે બેંકના વાર્ષિક 90 લાખ રૂપિયાનું ભારણ થશે. જો આ સભાસદો, આ ડિરેક્ટરો સોરી અને મેનેજર ધારે તો નાગરિક બેંકના થાપણદારોને 10 પૈસાની ઇન્ટરેસ્ટ વધારી અને રાહત આપી શકે અને લોન ધારકોને 15 પૈસા વ્યાજ ઘટાડો તો 90 લાખમાંથી એનું મેનેજમેન્ટ થઈ શકે. એના બદલે પોતાના મામકાઓને જે કરોડપતિ કુટુંબમાંથી આવે છે એમને 90 લાખ રૂપિયાનું ભારણ પગાર ચૂકવીને પૂરું કરવાનું છે. નાના સમાજો, પ્રજાપતિ સમાજ, દરજી સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, એમાંથી કોઈને પણ નોકરીમાં લેવાની જગ્યાએ માત્ર પોતાના મામકાઓ, પોતાના દીકરા, પોતાના ભત્રીજાઓને ઘુસાડ્યા. બીજું કંઈ એક ઠાકોર સમાજની દીકરી નામે રવિના એને 5 વર્ષ પૂર્ણ થયા, એને 5 વર્ષ પછી એને એક્સટેન્શન મળી, કાલે એને કાયમી કરવાની જગ્યાએ અમારા સમાજનો કૌભાંડી નંબર 1 અતુલ ખોડીદાસ પટેલ, જેને અમે અમારો સમાજ દુશાસનના નામથી ઓળખે છે, એ વ્યક્તિએ એ ઠાકોરની દીકરીને એન પ્રકારે પરેશાન કરીને છૂટી કરવાનું એક મોટું ભયંકર ષડયંત્ર રચ્યું છે. એ ઠાકોર સમાજની દીકરીને છૂટી કરીને પોતાના દીકરાની વહુને ઘુસાડવાનું એક ષડયંત્ર રચ્યું છે. અને બીજું કે એના અનુસંધાનમાં અને 25 રૂપિયાના સભાસદના આ લોકો ભેટ બોનસ આપતા નથી અને સિનિયર સિટીઝનોને ફરજિયાત બેંકમાં બોલાવે છે. ખરેખર સરકારનો આદેશ છે કે સિનિયર સિટીઝનને બધી સુવિધા આપવી જોઈએ. એની જગ્યાએ અંગૂઠો લેવાનો નથી, એના કુટુંબનો કોઈ આવે એને સભાસદ ભેટ આપી દેવી જોઈએ. એની જગ્યાએ 90 વર્ષના, 95 વર્ષના કે 70 વર્ષના વયસ્ક વ્યક્તિઓને પણ બેંકમાં ફરજિયાત બોલાવી એમને પરેશાન કરવામાં આવે છે. આ ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ અમે નોમિનીઝ કોર્ટમાં સોમવારે સ્ટે માટે જવાના છીએ. હાઈકોર્ટમાં જવું પડશે તો અમે જઈશું, પણ આ ભરતી પ્રક્રિયા અમે રદ થાય એવા પૂરતા પ્રયત્નો કરીશું. અને આના માટે થઈ અને સોમવારના દિવસે નાગરિક હિત રક્ષક સમિતિ તમામ પાટણના નગરજનોને વિનંતી કરે છે કે નાગરિકોની બનેલી બેંક હોય તો તમે પ્રતિક ધરણામાં જોડાઓ અને આ નાગરિક બેંકનું જો નાગરિક બેંક ના હોય ને આ ડિરેક્ટર એમના બાપની બેંક સમજતા હોય તો નાગરિક બેંકનું બોર્ડ હટાવી મહેન્દ્ર ખોડીદાસ પટેલ, અતુલ ખોડીદાસ પટેલ અને બીજા 14 ડિરેક્ટરોના બાપની પેઢી એવું બોર્ડ મારી દે, જેથી નાગરિકો
આ બેંકથી હાથ ધોઈને છૂટા થયા. આ ભરતીમાં કેટલા લેવામાં આવ્યા છે ભરતીમાં સગાઓના? તો મહેન્દ્ર વકીલ ખોડીદાસના ઘરના 3 સભ્યો અને ત્રીજા સભ્યને ભરતીમાં એમના હાલાન છોકરાને ફરજિયાત લેવામાં આવ્યો. અતુલ ખોડીદાસના 4 સભ્યો, એક તાલુકા સંઘમાં 3 બેંકમાં, નરેન્દ્ર રામલાલના 2 સભ્યો, આશીષના 2 સભ્યો, આવી રીતે બધાને એક ડિરેક્ટરના 3 થી 4 સગાઓ ઘાલી અને કારણ વગરની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલી છે. ભરતી ગેરકાયદેસર થઈ નથી. જે પ્રક્રિયા થઈ છે કાયદેસરની થઈ છે. તારીખ 10/10/2025ની બોર્ડ ઓફ મિલિટરી મિટિંગમાં ભરતી અંગેનો નિર્ણય લેવાયો હતો અને આ ભરતી અંગેનો નિર્ણય અમારી બેંકમાં દર અઠવાડિયે પત્રકો રોજગારમાં જાય છે. રોજગાર કચેરી છે જે જિલ્લા રોજગાર કચેરી, એમાં જાય છે પત્રકો, અને પત્રકોમાં જે અમારી જરૂરિયાતો હોય છે એ સંખ્યા દર્શાવવામાં આવે છે કે કેટલા ક્લાર્કને કેટલા પટ્ટાવાળાની જરૂર છે અને એ જ પ્રમાણે ભરતી કરી છે. કેટલા લોકોની ભરતી કરવાની છે? લગભગ અમે 14 લોકોની ભરતી કરી છે જરૂરિયાત મુજબ. એક આઈટી ક્લાર્ક છે, 12 ક્લાર્ક છે અને એક પટાવાળાની ભરતી કરી. હવે આક્ષેપ છે કે બધા સગાવાળાને લેવામાં આવે છે, એ બાબત આપનું શું? ના, એવો કોઈ સગાવાળાનો આક્ષેપ ખોટો છે. જે લાયકાતવાળા હતા એમને લીધા છે અને આ અમે સરકારના પોર્ટલ પર જાહેરાત કરી છે. અનુબંધમ પોર્ટલ સરકારનું છે જે રોજગાર કે જિલ્લા રોજગાર કચેરીમાંથી આવે છે અને આખા ગુજરાતમાં એ પ્રસિદ્ધ થાય છે અને આખા ગુજરાતમાંથી કેન્ડિડેટોએ અમારે ભાઈ એપ્લિકેશન કરી હતી, અરજીઓ કરી હતી અને મોટાભાગના બહારથી પણ લોકો હિંમતનગર, ભિલોડા, બનાસકાંઠા વગેરેથી હાજર પણ લોકો રહ્યા હતા. જો ઠાકોર સમાજની જે છોકરી છે એનું નામ છે રવીનાબેન ઠાકોર. એ છેલ્લા 5 વર્ષ ઉપરાંતની નોકરી કરે છે. ગઈ વખત પણ જ્યારે ભરતી થઈ ત્યારે પણ જે તે ચેરમેને એમને અવગણના કરીને ભરતી કરી નથી. એમને કોઈએ છૂટા કર્યા નથી. એમની ડિલિવરી દરમિયાન નોકરી નથી છતાં પણ એમને રાખી અને રહેમ રાહક ભગવાન સાહેબથી એમને રાખવામાં આવ્યા હતા. જ્યારે હું પણ ચેરમેન હતો એ વખતે ત્યારે પણ એમને રાખવામાં હાજર કરવામાં આવ્યા હતા. અને આ વખતે જ્યારે ભરતી થઈ છે ત્યારે એમનો અધિકાર હતો, અધિકારની રૂએ અમે એમને કાયમી ઓર્ડર આપી દીધો છે.